હળદર વાળા પ્રોગ્રામ ની અંદર તો ભાઈ બાકા જગ્યાએ બોલાવી નાખી. ગાઈસ ગુડ મોર્નિંગ એવરીવન. તો નાઈતન થઈ ગયા છે અત્યારે ચાલુ થાય છે આપણી એક્ઝામ. તો કોઈ દિવસ કોલેજ તો ગયા નથી પણ એક્ઝામ દેવા તો જવું જ પડશે. તો પછી આપણા મિત્રને ઉઠાયા ની ઓફિસ હતી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કોલેજ. અને ભાઈ ઘણા દિવસો પછી કોલેજ આવ્યા એટલે કોલેજ અમને નવી નવી લાગવા લાગી. 1 hour later. તો ફાઇનલી પેપર બીજું દિન આવી ગયા છે ને આજનું ફર્સ્ટ પેપર ગયું છે બધાનું સારું એટલે મારા મિત્રોને ફેસ ઉપર હતી પેપર સારું ગયું એની ખુશીમાં મારા મિત્ર આલી નોનચીક પાર્ટી. તો તેથી આયા ઘરથી બાઇક લઈને નીકળી ગયા છે મર્દોની મહેફિલમાં કઈ નવા જૂનું કરવાટું. તેના પહેલા પહોંચી ગયા છે આપણે બજારમાં થોડા ઘણું લસણ લેવાટું. ભગામાં લસણ લીધું પછી લીધું ઘી લીધું દૂધ ને છાશ બીજું લીધું. ફાઇનલી આપણે પહોંચી ગયા છે મર્દવાળી મહેફિલમાં. અને ભાઈ આ બધું જોઈને તમને એવું લાગતું હશે કે આ બધા શું કરી રહ્યા છે. તો આ છે બધાનો મેઇન પાત્ર એટલે કે અત્યારે બનાવવાનો છે આપણે હળદરનું શાક. તમે જોઈ શકો છો બધી સબ્જી થઈ રહી છે અહીંયા આગળ કટ. તો પછી આપણો મેઇન પાત્ર એટલે કે હળદર હતી અને કમ્પ્લીટ છીણી કરીને એને કરી નાખી છે ગરમા ગરમ ફ્રાય. ને પછી શું બધી સબ્જી કટિંગ કરી નાખી છે અને મિક્સ. ને અમારા સુરેશ જે અહીંયા આગળ કરી રહ્યા છે બધી સબ્જીને મિક્સિંગ. તો ફાઇનલી આપણું હળદરનું શાક થઈ ગયું છે રેડી ને સાથે રોટલો ને છાશ ને બધા મિત્રો બેસી જાય છે.